ગાંધીનગર હિટ એન્ડ રનમાં પોલીસના હાથ ખાલી, બે વાહનોને ટક્કર મારનારો પોલીસ પકડતી બહાર। મધરાત્રે ટક્કર મારનારને પકડવામાં હજુ પણ પોલીસ નિષ્ફળ। નિફ્ટના ગેટ પર ગાડી મૂકી અને ફરાર થઈ ચૂક્યો છે કાર ચાલક। નિફ્ટના કેમ્પસના ડાયરેક્ટરનો મહેમાન હોવાનો દાવો કરવામાં આવ્યો। સુરક્ષા ગાર્ડે નિવેદન કર્યું। નિફ્ટના કેમ્પસમાં પહોંચ્યો હોવા છતાં પણ પોલીસ કેમ ન પકડી શકી? ભોગ બનનાર ફરિયાદીનો આરોપ, ડ્રાઈવર હતો નશામાં। ટક્કર મારનાર કાર ચાલક નશામાં હોવાનો પીડિતોએ પણ આરોપ લગાવ્યો। પહેલા કારને અને ત્યારબાદ એક્ટિવાને ટક્કર મારી અને ચાલક ત્યાંથી ભાગી ગયો। તો જે ઘટના બની છે હિટ એન્ડ રનની, તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, જે ઘટના બની છે ગાંધીનગરમાં હિટ એન્ડ રનની, હજુ પણ પોલીસના હાથ ખાલી છે, હજી પણ તેમને પકડી નથી શકવામાં આવ્યા। જિલ્લાન, આશ્ચર્યની વાત એ જ છે કે આરોપી પહેલા તો G0 સર્કલ પાસે એક કાર અને એક એક્ટિવાને અડફેટે લે છે, તેમની સાથે અકસ્માત કરે છે અને અકસ્માત થયા બાદ થોડે દૂર તે અહીંયા નિફ્ટ આવેલું છે, NIFT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, તેના ગેટ પાસે આવે છે અને જે કારથી તેમણે અકસ્માત કર્યો છે એ કાર અહીંયા મૂકી દે છે ગેટ પાસે અને ત્યારબાદ તે આ નિફ્ટના ગેટમાં જતો રહે છે। રાત્રે જ્યારે મધરાતે આ અકસ્માત થયો અને લોકો આ કાર ચાલકનો પીછો કરતા અહીંયા આવ્યા, એ જ્યારે કેમ્પસમાં ઘૂસી ગયો ત્યારે અહીંયા જે સુરક્ષા કર્મચારી હતા તેમને પૂછ્યું તો તેમણે દાવો કર્યો હતો કે નિફ્ટના જે ડાયરેક્ટર છે એ ડાયરેક્ટરના ઘરે આવેલો આ વ્યક્તિ છે, મહેમાન છે। જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત કે હજુ સુધી અકસ્માત કરનાર સુધી પોલીસ પહોંચી નથી। ઇન્ફોસિટી પોલીસની અંદર અકસ્માતનો ગુનો દાખલ થયો છે, પરંતુ અકસ્માત કરનાર હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી। તેનાથી પણ આશ્ચર્યની એક બાબત એ સામે આવી છે કે અકસ્માત થયા બાદ થોડા સમય પછી એક મહિલા પોલીસ સમક્ષ હાજર થાય છે અને પોતે આ કાર ચલાવતી હતી અને અકસ્માત થયો હતો તેવું નિવેદન આપે છે। મહિલાનું નામ છે જ્યોતિ જૈન। સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે જ્યોતિ જૈન નામની મહિલા પોલીસને કહે છે કે આ અકસ્માત તેમણે કર્યો છે, પરંતુ જેમનો અકસ્માત થયો છે અને અકસ્માતની અંદર જે ઘાયલ થયા છે, એક એક્ટિવા ચાલક છે, પેથાપુરનો છે અને અત્તરનો વ્યવસાય કરે છે, એ ફરિયાદી છે। ફરિયાદીનો દાવો છે કે કોઈ પુરુષ હતો કાર ચાલક, મહિલા ન હતી। આ સિવાય જે પહેલો અકસ્માત કર્યો હતો, ગાડી હતી GJ18 EA 2906 નંબરની ગાડીને અકસ્માત કરે છે, ત્યારબાદ એક્ટિવાને અકસ્માત કરે છે, તો એ કાર ચાલક ભોગ બનનાર છે। તેમનું પણ કહેવું છે કે જે ગાડીથી અકસ્માત તેમને કારને થયો છે તે ગાડીનો અકસ્માત કરનાર કોઈ પુરુષ કાર ચાલક હતો। તેમણે ત્યાં સુધી દાવો કર્યો છે કે તે નશાની હાલતમાં હોવાની પણ તેમને શંકા છે। જોકે અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે નિફ્ટના કેમ્પસમાં જાય છે અકસ્માત કરનાર, એ છતાં પણ આ ઘટનાને લગભગ અત્યારે 10 કલાક જેટલો સમય થયો છે, એમ છતાં પોલીસના હાથમાં અકસ્માત કરનાર આવ્યો નથી અને પોલીસ હજી એ મૂંઝવણમાં છે કે શું જે મહિલા જ્યોતિ જૈન નામની હાજર થઈ હતી તે કાર ચલાવતી હતી કે પછી જે દાવો ભોગ બનનાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, ફરિયાદી દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમ કોઈ પુરુષ હતો। પોલીસ કહી રહી છે કે CCTVના આધારે આ ચકાસણી કરશું, પરંતુ હજી સુધી આ નિફ્ટના કેમ્પસમાં પોલીસ નથી પહોંચી। કારણ સામે આવી રહ્યું છે કે નિફ્ટના ડાયરેક્ટર છે, તેમના ઘરે કોઈ મહેમાન આવ્યું છે અને તેમણે આ કારથી અકસ્માત કર્યો છે। જોકે હવે કોયડો એ છે કે અકસ્માત કરનાર કોણ, પુરુષ કે મહિલા? અને સૌથી મોટો પ્રશ્ન, 10 કલાક છતાં એક કેમ્પસની અંદર હાજર છે આરોપી, તો પોલીસ કેમ તેના સુધી પહોંચી નથી? જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।